નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 100% મુદ્દામાલ કર્યો રિકવર। તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખનોરા ગામમાં બનેલી સોના ચાંદીના ઘરેણાની ઘરફોડ ચોરીની ઘટનાનો નિઝર પોલીસે ઝડપી ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે। મળતી માહિતી મુજબ ખનોરા ગામે બંધ મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાની ચોરીનો બનાવ બન્યો હતો। આ બનાવ અંગે નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એમડી વિઠ્ઠલપરા તથા તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। દરમિયાન ખાનગી બાતમી મળતા રૂમકી તળાવ ગામ વચ્ચે વોચર ગોઠવવામાં આવી હતી। પોલીસે શંકાસ્પદ બે ઇસમોને અટકાવી પૂછપરછ કરતા તેઓએ ખનોરા ગામે ચોરી કર્યાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે રાજુભાઈ છોટિયાભાઈ પાડવી અને વસંત સદુ પવારને ઝડપી પડ્યા હતા। આગળની પૂછપરછ દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલા ત્રીજા આરોપી દત્તુ રામદાસ પવારને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કુલ ₹1,64,700નો મુદ્દામાલ કબજે કરી ચોરીમાં ગયેલ 100% માલ રિકવર કર્યો છે। નિઝર પોલીસની આ ઝડપી કામગીરીને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે। આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।